નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ ચારડા ગામના ખેડૂતો અને પશુપાલકો વીજળીની કટોકટીથી ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અંધાધૂંધ વીજ કાપની સમસ્યાથી કંટાળીને આજે ચારડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ધાનેરાના ચારડા ગામના ગ્રામજનો, પશુપાલકો અને ખેડૂતો વીજળીની ગંભીર સમસ્યાને લઈને આજે એકઠા થઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે તેમને જડિયા ફીડરમાંથી સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. સામાન્ય વરસાદ કે પવન આવતા જ વીજળી ગુલ થઈ જાય છે, જેના કારણે ખેતીના પિયત, પશુપાલન અને ખાસ કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. ગામમાં નિર્માણ પામેલું 66 કેવી સબસ્ટેશન તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ જીઈબીના અધિકારીઓ અને નાયબ કલેક્ટરને લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી. અમે સાહેબને વાત પણ કરેલી, સવારમાં ફોન ઉપર પણ વાત થયેલી, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને પણ વાત કરેલી કે નવું બોર્ડ ચાલુ થાય ત્યાં સુધી જૂની લાઈનો છે, વર્ષો સુધી આજ સુધી કોઈ મેન્ટેનન્સ લાઈનો ઉપર થયું નહોતું. રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી. કાપ હજુ એમનો એમ છે. અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય. ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15 થી 20 કલાક લાઇટ આવતી નથી. તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો. એનો માટે અમે નિવેદન કરીએ છીએ યુજીવીસીએલને અને કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે ને એના કરતી વધારે બધા તમામ ગામના ખેડૂતો ભેગા થઈ અમે આંદોલન કરવા તૈયાર છીએ. લાઇટ બિલ ને ભરીએ અને લાઇટ બિલ માટે અમે પણ એમને કીધું કે હવે લાઇટ નહીં આવે, જો લાઇટ નહીં તો બિલ નહીં. લાઇટ નહીં આપો તો બિલ આપવામાં આવશે નહીં અને એક પણ ખેડૂત બિલ ભરવા તૈયાર નથી, બિલ ભરશે નહીં. યુજીવીસીએલની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે, ઘોર નિંદ્રામાં સૂયેલી આ યુજીવીસીએલના બેદરકારીના કારણે આજે ખેડૂતોની મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે યુજીવીસીએલ બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 કેવીનું સબ સ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું. ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 કેવીના સબસ્ટેશનમાં આપવામાં આવશે. તેમ છતાં પણ ના આપવામાં આવ્યું. આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી. ખેડૂત ખૂબ દુઃખી છે. તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા. ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે. આ ભ્રષ્ટ નિંદ્રામાં શું યુજીવીસીએલ બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે. જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો અને ચારડા ગામના તમામ નાગરિકો યુજીવીસીએલનો બેદરનો ઘેરાવ કરશે અને યુજીવીસીએલની પૂરી ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. એવી તમામ ખેડૂતોની માગણી છે. અમારી માગણી સ્વીકારવામાં આવે અને 3 દિવસની અંદર નિરાકરણ કરવામાં આવે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને એવું કરશે એવી હું વિનંતી પણ કરું છું ધાનેરા યુજીવીસીએલની ઓફિસને. અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપતા 1 મહિનાની અંદર તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. જો કે ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો 1 મહિનામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને ઉગ્ર આંદોલન છેડવા મજબૂર બનશે. તંત્ર દ્વારા અપાયેલી 1 મહિનાની મુદતમાં 66 કેવી સબસ્ટેશન ધમધમતું થાય છે કે કેમ, કે પછી ખેડૂતોને આંદોલનના માર્ગે જવું પડે છે, એ હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.